નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું જય શર્મા। છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। ક્યાંક 45 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે તો ક્યાંક કમોસમી વરસાદ। છેલ્લા આપણે 4 મહિનાના વાતાવરણની વાત કરીએ તો ક્યાંક ઠંડી, અસહ્ય ઠંડી વાતી હતી તો ક્યાંક કમોસમી વરસાદના માવઠાએ ખેડૂતોના પાકને મસમોટું નુકસાન કર્યું છે તો ક્યાંક શહેરી વિસ્તારોમાં 45 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે। યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક હવે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચોમાસું વહેલું આવી શકે છે। ત્યારે આજ મુદ્દે ચર્ચા કરીશું, ચોમાસું વહેલું કે મોડામાં। ચોમાસું વહેલું કે મોડું, આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અશ્વિન બેંકર, ભાજપ નેતા, સાથે જ જ્યોતિ અમીન, વિશ્લેષક અને પ્રફુલ ત્રિવેદી, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ। છેલ્લા મહાનુભાવો જે બી આપણી સાથે જોડાયા છે, છેલ્લા આપણે 4 મહિનાથી જોઈએ છે ઋતુચક્રની અંદર ખૂબ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હતા ત્યારે વચ્ચે ક્યાંક કમોસમી વરસાદ વરસ્યો અને જેને લઈને ખેડૂતોના પાકને મસમોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કે હવે ચોમાસું વહેલું આવી શકે છે। પ્રફુલ સર, તમારી પાસે આવવા માંગીશ, ઋતુચક્રમાં ફેરબદલ અને વચ્ચે જ અંબાલાલ પટેલની આગાહી, શું કહેશો? જે ઋતુચક્ર છે ને, ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે આખું ઋતુચક્ર છે ડિસ્ટર્બ થયેલું છે। તમે આ વખતનો ઉનાળો જુઓ તો એમાં વારંવાર માવઠાનો કમોસમી વરસાદ થયો છે, જેને કારણે ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। અને જે તમે જે એકદમ શરૂઆતનો ગાળો જોશો ને તો માર્ચ મહિનામાં એકદમ તીવ્ર ગરમી પડતી હતી, પછી માવઠા ચાલુ થયા, હવે પાછી છેલ્લે મે મહિનામાં તીવ્ર ગરમી ચાલુ થઈ છે અને એ પારો 44-44 સુધી પહોંચી જાય છે। એટલે પહેલાં જે થોડા સમય પહેલાં એક ચર્ચા હતી કે ચોમાસું સારું જશે કે ખરાબ, આ અંગે બે એજન્સીઓ ભિન્ન ભિન્ન મતો વ્યક્ત કર્યા હતા। એક એજન્સી એવું કહ્યું કે 4% જેટલું ખરાબ જવાની સંભાવના છે, એટલો વરસાદ ઓછો થશે। બીજી એજન્સીએ ના સામાન્ય રહેશે એવી વાત કરી હતી। હવે બીજી ચર્ચા શરૂ થઈ છે કે ચોમાસું વહેલું આવશે કે મોડું। અંબાલાલભાઈની આગાહી એવી છે કે જે હવામાન શાસ્ત્રી છે, હવામાન વિજ્ઞાની નહીં, જે અનુભવના આધારે એક શાસ્ત્રોક્ત પદ્ધતિ હોય છે એના જાણકાર, એ હવામાન વિજ્ઞાની તરીકે હું નથી કહેતો, હવામાન શાસ્ત્રી તરીકે એમ કહે છે કે ચોમાસું વહેલું આવશે અને એના માટે એ જે નક્ષત્ર, હવામાનના ફેરફાર એ બધું નોંધી અને એના આધારે એ એમનું અનુમાન હોય છે। એમનું કહેવું એવું છે કે અત્યારે પશ્ચિમ ઉત્તરના જે પવન વાય છે એને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને બંગાળની ખાડીમાં જે વાવાઝોડું શરૂ થયું છે એને કારણે ભેજ ખેંચાઈ જવાથી ગરમી છે એની તીવ્રતા વધી છે। બીજું એનું કહેવું એવું છે કે 15-16 તારીખની આજુબાજુ ફરી વંટોળ ને એવું ચાલુ થશે, કારણ કે કૃતિકા નક્ષત્ર ચાલે છે અને એની અસર હશે ને એને કારણે સમુદ્રની અંદર પણ એક હલચલ પેદા થશે અને પવનની ગતિ છે એ વધશે। અને એ પછી 28 મેથી 10 જૂન દરમિયાન રોહિણી નક્ષત્ર બેસે છે। હવે વરસાદ માટે રોહિણી નક્ષત્ર છે ને એ બહુ જ સારું ગણવામાં આવે છે। ખેડૂતોમાં એક કહેવત હોય છે કે રોહિણી રેલાય તો 16ની વરસ થાય, એટલે રોહિણી નક્ષત્ર દરમિયાન એક વખત વરસાદ સારો થઈ જાય તો ખેતી માટે સારું હોય છે એવું ખેડૂતો માને છે। અને જે બદલી વાક્યો છે, જે શાસ્ત્રોક્ત અને અનુભવોના આધારે લખાયેલા વાક્યો છે, એમાં પણ રોહિણી નક્ષત્ર છે એ વરસાદ માટે ઉત્તમ ગણવામાં આવે છે। વચ્ચે થાય અથવા તો રોહિણી નક્ષત્ર ઉતરતું હોય ને થાય। અંબાલાલભાઈનું કહેવું એવું છે કે રોહિણીમાં વરસાદ આવશે અને 28 મેથી અરબી સમુદ્રમાં પણ હલચલ વધવાની શક્યતા છે અને એના કારણે એક હળવું વાવાઝોડું પણ આવી શકે છે। જ્યારે હવામાન વિભાગનું કહેવું એવું છે કે કેરળની અંદર 4 દિવસ ચોમાસું મોડું બેસવાની સંભાવના છે। સામાન્ય રીતે 1 જૂને કેરળની અંદર વરસાદ આવી જતો છે, ત્યારે 2 અઠવાડિયા બાદ આપણે ત્યાં ચોમાસાની અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જતી હોય છે।
પરંતુ ત્યાં જો મોડો વરસાદ આવે તો આપણે ત્યાં પણ મોડો આવવાની સંભાવના એટલી જ હોય છે. એટલે આ બે જે અભિપ્રાયો છે એમાં વિરોધાભાસ છે. અંબાલાલભાઈનું કહેવું છે કે વહેલું આવશે, હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે મોડું આવશે. સાચું કોણ પડે છે એ આવનારો સમય કહેશે. અશ્વિનભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો હતો, ત્યારે અંબાલાલ પટેલે હવે આગાહી કરી છે કે વરસાદ વહેલો આવી શકે છે. તો ઘણી એજન્સી એવું કહ્યું છે કે વરસાદ મોડો પડશે. હવે આ બંને અસમંજસતાની અંદર પીસાઈ રહ્યા છે ખેડૂતો, કેમ કે આપણે પણ જોયું કે ધૂમધકતો તાપ અને જેની રાહ જોઈને બેઠા હતા કેરી, અને કેરીના પાકને મસમોટું નુકસાન પહોંચ્યું છે, તે પણ ગ્લોબલ વોર્મિંગ અને સાથે જ કમોસમી વરસાદના કારણે. ત્યારે સહાયની તેઓ ગુહાર લગાવી ગયા છે. ત્યારે હવે તેઓએ વાવણી કરી છે ખેડૂતોએ, કેમ કે જે કમોસમી વરસાદના કારણે, માવઠાના કારણે પાક નિષ્ફળ થયો હતો. હવે તેની વાવણી થઈ છે અને થોડા સમયમાં જો વરસાદ આવે અને ના આવે તો બી તેઓ લોકો ફરી એકવાર કાળો કેર તેમની ઉપર વર્તાશે. શું કહેશો? એ વાત સાચી છે કે ભારત દેશની અંદર ઘણા સમયથી ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. આપણા દેશમાં 4 ઋતુઓ હંમેશા પ્રવર્તતી હતી, પરંતુ ભૌતિકવાદના કારણે અને આપણી જે સનાતન સંસ્કૃતિની જે આયુર્વેદ અને વૈદિક વાતો છે એને આપણે અનુસરી નહીં, એના કારણે ભારતમાં પણ ઋતુચક્રમાં ફેરફાર આવ્યો છે. અને ગ્લોબલ વોર્મિંગ જેને આપણે કહીએ છીએ, એની ઇમ્પેક્ટ જે આવી રહી છે કે તમામ રાજ્યોની વાત કરીએ, આપણા ત્યાં એવા પણ રાજ્યો છે જ્યાં બરફ છે, એવા પણ રાજ્યો છે જ્યાં વરસાદ રણ છે, એવા પણ રાજ્યો છે જ્યાં દરિયો છે. તો આ તમામ જગ્યાએ અકલ્પનીય એવા ફેરફાર આવ્યા છે. આ વખતે સમગ્ર વર્ષ દરમિયાન કમોસમી વરસાદ આવ્યો છે. ઋતુચક્ર અને એ મોન્સૂન એક્ટિવિટી આખી અલગ જ પ્રકારે આવી ગઈ છે. એટલે અત્યારે જે માન્ય અંબાલાલભાઈએ જે આગાહી કરી અને આપણું હવામાન ખાતું આગાહી કરે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક કુદરત એની પર હાવી થઈ જાય છે. મુખ્ય વાત તો આટલી છે કે એન્વાયરમેન્ટને મેન્ટેન કરવું જોઈએ, અને એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે આ આખા વર્લ્ડની અંદર પર્યાવરણ એ મુખ્ય મુદ્દો છે, એને આપણે એડ્રેસ કરવો પડશે. એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનશ્રીએ વૈશ્વિક સ્તરે લીધું છે. અને ગુજરાતની અંદર વાત કરીએ તો મંતવ્ય ચેનલ, એમણે પણ આ વિષયને એવડા મોટા લેવલે લીધો છે કે એ જરૂરિયાત છે, જીવન જરૂરિયાત છે. પર્યાવરણ જો મેન્ટેન થશે, અને એ મેન્ટેન કરવાની આપણા વૈદિક સનાતન સંસ્કૃતિની અંદર ઔષધ વિજ્ઞાનમાં પણ, આયુર્વેદ વિજ્ઞાનમાં પણ એની આપણને વાત મૂકવામાં આવી છે. એનો શું લાભ થાય છે, વધારે વૃક્ષો હોય છે તો શું લાભ થાય છે. અશ્વિનભાઈ, એટલા માટે તો મંતવ્ય ન્યૂઝ ચેનલે 5મી જૂને જે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એ દિવસથી આઝાદીના અમૃત મહોત્સવના સંદર્ભમાં 75 લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો નિર્ધાર કર્યો છે. અને એ આપણા પર્યાવરણની રક્ષા માટે જ છે. અશ્વિનભાઈ, એટલે મંતવ્ય ચેનલને હું લાખ અભિનંદન આપું છું કે એક મીડિયા ચેનલ દ્વારા પોતે પોતાની એક સામાજિક જવાબદારી, આને આપણે કે મનુષ્ય માટેની જવાબદારી નિભાવી રહ્યા છે. આપણે સૌ પ્રયાસ કરીએ છીએ, પરંતુ એ પ્રયાસ ઓછા હોવાના કારણે આજે પરિસ્થિતિનું નિર્માણ એવું છે કે ચોક્કસથી પર્યાવરણની આપણે જો જાળવણી નહીં કરીએ તો શું અસરો થાય છે એ અત્યારે જોઈ રહ્યા છીએ. સરકારોની વાત કરીએ તો સરકાર પર્યાવરણ મેન્ટેન કરવા માટે ઔદ્યોગિક ક્રાંતિની સાથે સાથે પર્યાવરણ પણ મેન્ટેન થાય એનો પ્રયાસ ચોક્કસથી કરી રહી છે. અને ઘણા સારા પરિણામ પણ આવ્યા છે. આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો જે આપણે આવિષ્કાર કર્યો છે, એના કારણે પણ એક વીજળી પેદા કરવા માટે કોલસાની જે ખપત હતી એ ઘણી ઓછી થઈ છે. અને કુદરત સાથે આપણે તાલમેલ મિલાવી રહ્યા છીએ. સરકારો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સમગ્ર સમાજ, સમગ્ર માનવજાત તરફથી આપણે જો પ્રયાસ નહીં કરીએ તો ચોક્કસથી અત્યારે આ જે પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી છે, મેં કહ્યું એમ કે અત્યારે રણમાં પણ આપણે વરસાદ જોયો. હમણાં રાજસ્થાનના રણમાં વરસાદ હતો,
આપણે જે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ છીએ ત્યાં આવડું મોટું બરફ છે, ત્યાં આ પરિસ્થિતિઓ ખરાબ થતી જાય છે. એટલે આ વિષયથી સૌ ચિંતા કરી રહ્યા છે અને ચિંતા થાય છે એ આવકારદાયક છે. આપના માધ્યમથી પણ આ વિષયને જાગૃતતા તરફ લઈ જવાની કોશિશ છે, એને અમે અભિનંદન કરીએ છીએ અને સરકાર પણ પોતાની પ્રોએક્ટિવ કામગીરી કરી રહી છે. એટલે સૌને હું અભિનંદન આપું છું. હવે આજ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે સંજયભાઈ ગઢવી કોંગ્રેસ નેતા પણ જોડાઈ ગયા છે. સંજયભાઈ, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ઋતુચક્રની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શિયાળો છે, ઉનાળો છે કે ચોમાસું છે, કઈ ઋતુ છે તેની કોઈ જ હવે એંધાણ આવી રહ્યા નથી. ક્યાંક ગરમી વરસી રહી છે તો ક્યાંક કમોસમી વરસાદ. હવે જે વાત કરી રહ્યા હતા, કુદરત દ્વારા જે પ્રકોપ આપવામાં આવી રહ્યો છે અને હાલ અત્યારે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. અને હવે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ચોમાસું વહેલું વરસી શકે છે. સારી વાત છે, ચોમાસું વહેલું વરસશે, ખેડૂતોના પાકને પણ ખૂબ ફાયદો થઈ શકશે. પણ જે ભૂતકાળની અંદર છેલ્લા થોડા સમય પહેલા કમોસમી વરસાદ પડેલો, તેની અંદર ખેડૂતોનો પાક જે છે તે સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. હવે તે લોકોએ વાવણી કરી લીધી છે અને હવે વહેલો કે મોડો વરસાદ તેને લઈને ફરી એક વખત અસમંજસતા. શું કહેવું છે આપણું? સાહેબ, તમે કીધું એમ ખેડૂતોની સ્થિતિ તો કાયમની માટે બહુ અસમંજસમાં જ રહી છે. વરસાદ જો વધારે પડે તો પણ ખેડૂતો તકલીફમાં મુકાય છે, અથવા તો ન પડે, અતિવૃષ્ટિ થાય તો પણ એમને પરિસ્થિતિ દોજક બની જાય છે, અને અનાવૃષ્ટિ થાય તો પણ પરિસ્થિતિ દોજક બની જાય છે. એટલે ખેડૂતો બહુ તકલીફમાં રહેતા હોય છે. એની સામે સરકારે જ્યારે અતિવૃષ્ટિ થાય, વધારે વરસાદ પડે, તો એ વધારે પડતા વરસાદનો સંચય થાય એ માટે જે પ્લાનિંગ કરવા જોઈએ, એની માટે અત્યારની સરકાર એ તદ્દન નિષ્ફળ નીવડી છે. તો સરકાર કંઈક એવા કામ કરે કે જ્યારે વરસાદ વધારે પડે ત્યારે એ પાણીનો ઉપયોગ એક જગ્યાએ સ્ટોરેજ થઈ જાય, અને જ્યારે વરસાદ ઓછો પડે એ દરમિયાન જો એ પાણીનો ઉપયોગ ખેડૂતો સિંચાઈ માટે કરી શકે તો ખેડૂતો માટે અતિવૃષ્ટિ પણ વરદાન સાબિત થઈ શકે એવી છે. પણ કાયમની જેમ દર વખતે ચોમાસું આવે ત્યારે આવી રીતે ડિબેટો થાય છે, આની ઉપર ચર્ચાઓ થાય છે. તમારા જેવી જાગૃત મીડિયા આની માટે ચિંતિત હોય છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના લોકોને પણ તમે બોલાવીને આની માટે ચર્ચા માટે બોલાવો છો, પણ ચર્ચા થઈ ગયા બાદ જે સત્તામાં છે, જે લોકો સત્તામાં બેઠા છે, ભારતીય જનતા પાર્ટીના લોકો, એ લોકો આની માટે કોઈ જ કામ કરતા નથી. કોઈ જ એકદમ બેદરકારી સેવે છે અને ખેડૂતોને હાલાકી વેઠવી પડે છે. ખેડૂતોને હાલાકી વેઠવી પડે છે. જ્યોતિબેન, તમારી પાસે આવવા માંગીશ. ખેડૂતોની હાલાકીની વાત કરી, આપણે ઋતુચક્રની વાત કરી, ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે. તેની અસર અંબાલાલ પટેલ દ્વારા પણ હવે કહેવામાં આવ્યું છે કે ચોમાસું વહેલું આવશે. અને જો ચોમાસું વહેલું આવશે તો કેવા પ્રકારની અસર જોવા મળશે, અને સાથે જ આરોગ્યને લઈને પણ સાવચેતી ધ્યાન રાખવી પડશે. કેમ કે ઋતુચક્રની અંદર હવે એક જ દિવસની અંદર ત્રેવડી ઋતુ આપણે અનુભવીએ છીએ. સવારે ઠંડી, બપોરે ગરમી તો સાંજે વરસાદ. છેલ્લા એક મહિનામાં આપણે તો અનુભવ્યું. તેને લઈને આરોગ્ય ઉપર શું અસર, ખેડૂતો ઉપર શું અસર, અને આવનારા સમયમાં કેવી અસર જોવા મળશે? જયભાઈ, હમણાંનું જેવી રીતે આપણે જોયું કે ઋતુચક્ર ખોરવાઈ ગયું છે. છેલ્લા 4-5 વર્ષથી માવઠા થાય છે લગભગ દરેક માર્ચ મહિનામાં. એ મેં જોયું છે, કારણ કે જ્યારે ઘઉંની કાપણીની સિઝન હોય છે તે વખતે મસાલા, બધા કઠોળ બધું આવવાનું સિઝન જ્યારે પાકીને તૈયાર હોય છે માલ પાક, તે જ વખતે માવઠું પડે છે. એટલે મારા ધ્યાનમાં છે. પણ આ વખતે માવઠાની એક વણઝાર આવી, એ બહુ અનયુઝ્યુઅલ હતું. એટલે આપણે જે ગ્લોબલ વોર્મિંગની વાત કરી રહ્યા છે, લગભગ 7મા કે 8મા દશકાથી વૈજ્ઞાનિકો ચેતવતા હતા કે તમે અત્યારથી નહીં પગલાં લો પ્રદૂષણ અને ખાસ તો વૃક્ષોની કાપણીને લઈને, તો બહુ આગળ ખરાબ દિવસો જોવાના આવશે. અને અત્યારે 30-40 વર્ષ પછી એ તબક્કો હવે આવી ગયો છે કે આપણે એ ચેતવણીને ગણકારી નહીં, અને હવે આપણે એના ફળ ભોગવી રહ્યા છીએ. હવે જ્યાં સુધી હું વાત કરું અંબાલાલ પટેલની આગાહીની, તો આપણે ત્યાં ગુજરાતમાં ખાસ કરીને અમુક લોકોક્તિઓ બહુ પ્રચલિત છે, જેવી રીતે આ ભડલીના વાક્યો કહ્યું, અને એવી રીતે ઘણું બધું હવામાનનો વર્તારો જોઈને, ખાસ કરીને જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે એની ઝાડ કઈ દિશામાં જશે એ જોઈને પણ વર્તારો કરતા હોય છે આપણા ખેડૂતો. આ બધી આપણી પ્રાચીન પદ્ધતિઓ છે. પણ એક વસ્તુ મને કહેવા દો કે આ બધું ફક્ત ગુજરાત પૂરતું છે, કારણ કે આપણે ત્યાં આપણો દેશ બહુ વિશાળ છે. એટલે દરેક રાજ્યોની ભૌગોલિક પરિસ્થિતિઓ જુદી જુદી હોય. એટલે આ જે છે આપણા ગુજરાત પૂરતું છે. અને એવી રીતે આપણે જ્યારે જોઈએ તો પછી એ જે તે વખતે વર્તારા અનુભવના આધારે ઘડાયા હતા, ત્યારે
આ કન્ડિશન નહોતી ગ્લોબલ વોર્મિંગની કે કારણ કે આ બધા નહીં તો 100-200 કે એનાથી વધારે જૂના હશે ત્યારે આટલી બધી પરિસ્થિતિ કુદરતી ખરાબ નહોતી. એટલે તે વખતે વર્તારા કદાચ સચોટ હોઈ શકે, પણ અત્યારે એ બધા સચોટ હોવાની શક્યતા બહુ ઓછી થઈ ગઈ છે, કારણ કે કુદરત હવે એમ હું કહી શકું કે પોતાના હાથમાં સંચાર લીધો છે. હવે કોઈ વર્તારાને ગાંઠતી નથી. બીજી વસ્તુ, જો હવામાન શાસ્ત્રીઓની વાત કરીએ તો લગભગ એ લોકો બિચારા દર વખતે હાંસીને પાત્ર બનતા હોય છે, કારણ કે એમની જે આગાહી હોય ઘણી વખત છેલ્લી ઘડીએ ખોટી પડતી હોય છે. પછી મેં એનું કારણ રિસર્ચ કર્યું હતું ત્યારે મને ખબર પડી હતી કે આપણો જે ભારત દેશ છે એની ભૌગોલિક જે સ્થિતિ છે ગ્લોબમાં, પૃથ્વીના ગોળામાં, તો ત્યાં આગળ આપણી 3 બાજુ દરિયો છે અને આ બાજુ હિમાલય છે. એને લીધે શું થાય છે કે અનપ્રેડિક્ટેબલ હોય છે. એ લોકો પ્રયત્ન કરે છે, પણ જેવી રીતે આપણે યુરોપ કે અમેરિકામાં એકદમ મિનિટ ટુ મિનિટ વરસાદની કે બીજી હવામાનની આગાહી જોઈએ છે, એટલી સચોટ ભારતમાં શક્ય જ નથી. અને એનું કારણ આપણી ભૌગોલિક જે જગ્યા છે એ છે, એ કારણ એ છે. બીજી વસ્તુ એ છે કે આપણા જે હવામાનનું ખાતું છે એ તમને ચેતવણી આપી શકે, પણ ખરેખર ક્યારે વરસાદ આવશે ક્યારે નહીં એ હવે બિલકુલ આપણે એક જે બીજો હોય છે કારણ વરસાદ વહેલું આવવાનું, તે લગભગ એક એવું કહેવાય છે કે જેટલી ગરમી પડે ઉનાળામાં એટલા જ ચોમાસું વધારે ભારે આવે, કારણ કે એક બહુ નાના બાળકને ખબર પડે એવી પરિસ્થિતિ છે કે જેટલી ગરમી પડશે એટલું જ દરિયામાંથી પાણીનું બાષ્પીભવન થશે અને એટલું જ પછી વરસાદ રૂપે પાછું આવશે. પણ ક્યારે એ શક્યતા હવાની ગતિ ઉપર અને એની દિશા ઉપર હોય. અને આપણે ત્યાં મેં કહ્યું એ બહુ અનપ્રેડિક્ટેબલ છે, કારણ કે આપણે 3 બાજુ દરિયો છે અને એ 3 બાજુના પવન એ ભેગા થઈને કઈ બાજુનો ફંટાય છે એની ઉપર બધું બહુ આધાર રાખતો હોય છે જયભાઈ. એટલે આપણે જે વર્તારા છે એ મુજબ બહુ આપણે એની ઉપર આધાર ના રાખી શકીએ, મારું કહેવાનો અર્થ એ છે. પ્રફુલ્લ સર, તમારી પાસે આવવા માંગીશ, જે રીતે આપણે હવામાન ઋતુચક્ર બદલાવાની વાત કરી, ઋતુચક્ર બદલાવાથી ખેડૂતોને કેવા પ્રકારની નુકસાની થઈ જાય છે, કેમ બદલાઈ રહ્યું છે ઋતુચક્ર, પણ આ તમામની અંદર નુકસાન થયું છે ઋતુચક્ર બદલાવાથી, માવઠાથી અને તમામ આબોહવાના ચેન્જીસથી નુકસાન થયું છે. તે નુકસાન બજારની અંદર કેવા સ્વરૂપે જોવા મળશે? નુકસાન થવાનું મૂળ કારણ જ માણસની લોભવૃત્તિ અને શોષણ કરવાની વૃત્તિ છે. કુદરતનું એ હદે શોષણ કરવામાં આવે છે. મિનરલ્સની ચોરી કરવામાં આવે છે, નદીની અંદરથી રેતી બેફામ રીતે ઉપાડવામાં આવે છે, ખોદકામ ગમે ત્યાં ગમે એટલું કરી લેવામાં આવે છે. એ ઉદ્યોગો છે એ સતત ધુમાડા છોડ્યા કરે છે. એટલે તમે કુદરતને બગાડવા માટે કશું બાકી નથી રાખ્યું. નથી જલ સ્ત્રોતો સામાન્ય રહેવા દીધા, શુદ્ધ રહેવા દીધા, કે નથી તો આપણે વાયુને શુદ્ધ રહેવા દીધો. જે માનવ જીવન માટે જરૂરી છે એ હવા અને પાણી, એ બંનેની અંદર આપણે પ્રદૂષણનું મિશ્રણ કરી દીધું છે. તમે શહેરની અંદર હવાની શુદ્ધતા માપવા માટેના યંત્રો મૂકવા પડે છે, અને તમે જુઓ સાંજ પડે જો એના આંકડાઓ જોશો તો લગભગ એ વિસ્તારની હવાઓ એવી હોય છે કે જે માનવ આરોગ્ય માટે હાનિકારક હોય. અત્યારે સ્કિન ડિઝીઝ વધ્યા છે, તો સ્કિન ડિઝીઝ માટે પણ હમણાં જ મને એક સ્કિનના ડૉક્ટરે કહ્યું કે એના માટે પ્રદૂષણ જવાબદાર છે હવાનું. મેં કીધું સ્કિન ડિઝીઝ આટલા બધા કેમ વધ્યા છે? તો કે પ્રદૂષિત હવા. હવે તમે બીજી બાજુ આપણા બાપ દાદાઓએ એવી જગ્યાએ ગામો વસાવ્યા હતા કે જ્યાં પીવાના પાણી સરળતાથી મળી રહે એની ભાવિ પેઢીને, એટલા માટે તળાવ અને નદી કિનારે એમણે ગામો વસાવ્યા. અત્યારે જે ઉદ્યોગો છે એનું ગંદુ પાણી છે એ નદીમાં છોડે છે, ગંદુ પાણી છે તળાવમાં છોડે છે, બે રોકટોક છોડે છે, કોઈ એને અટકાવવા વાળું નથી. અને જલ સ્ત્રોતો છે એ લગભગ બધા પ્રદૂષિત થઈ ગયા છે. તાપી નદી જે સુરતની જીવાદોરી છે ત્યાં એટલું પ્રદૂષણ છે, આપણે સાબરમતી નદીમાં એટલું પ્રદૂષણ છે. દર 15 દિવસે કે 1 મહિને હાઈકોર્ટ ઉધડો લે છે, પણ કોઈ એને સુધારવા માટેના પ્રયાસો થતા નથી. ગટરનું પાણી ટ્રીટ કર્યા વગર તમે નદીમાં કે જળ સ્ત્રોતમાં છોડો, એ ગંભીર ગુનો બને છે. તો એ ગુનો ખુદ કોર્પોરેશન જેવા જવાબદાર તંત્રો આચરે છે અને એની સામે કોઈ પગલાં લેવાતા નથી. જીપીસીબી નામનું એક છે ખરું ખાતું, શું કામ કરે છે તો ખબર નથી, ખાલી એક નોટિસનું બોડું ફરફરિયું પકડાવે છે, એ સિવાય કોઈના ઉપર કશા પગલાં લેતું નથી.
એટલે આમ તો જીપીસીબી એટલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એમાંથી નિયંત્રણ શબ્દ જ નીકળી ગયો છે. પ્રદૂષણ બોર્ડ પોતે જ થઈ ગયું છે અને એ પ્રદૂષણ છે ભ્રષ્ટાચારનું પ્રદૂષણ. એટલે જે આખી જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ આવ્યો છે એ માનવ જાતની શોષણ વૃત્તિમાંથી આવ્યો છે. માવઠા દરમિયાન તમારે જુઓ તો બાગાયત પાકોને એટલું નુકસાન થયું છે. ખેતીમાં ચણા, ઘઉં, પછી જીરું, ધાણા બધાને નુકસાન થયું છે અને ખેડૂતો હવે સારું ચોમાસું જાય એવી આશા રાખીને બેઠા છે. જે ચોક્કસથી સારું ચોમાસું જાય તેની ખેડૂતો આશા રાખીને બેઠા છે. અશ્વિનભાઈ, તમારી પાસે આવવા માંગીશ. છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ અને માવઠાના કારણે મસ્ત મોટું નુકસાન પહોંચ્યું છે. જે ઘઉંનું જે 25 કિલોનું જે એક કટ્ટું આવતું હતું તે અત્યારે 1050 પહોંચ્યું છે. હજુ પણ જો આવી સ્થિતિ રહી તો 1500 થતા વાર નહીં લાગે. તેને લઈને સરકારની શું તૈયારીઓ? સરકારે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે સર્વે કરી અને ખેડૂતોને એનો યોગ્ય મુઆવજો આપવાનો પ્રયાસ કર્યો છે. કુદરતી આફત એ ખેડૂતો માટે ખૂબ મુશ્કેલીવાળો સમય હોય છે, ત્યારે સરકાર અનેક રીતે તેમની સાથે રહી છે. પણ મારે આજે એ કહેવું છે, જ્યારે આવડો મોટો વિષય આવ્યો છે ત્યારે કોંગ્રેસ અગાઉ પર્યાવરણના મુદ્દાને જો એડ્રેસ કર્યા હોત, વોટર મેનેજમેન્ટના મુદ્દાઓને એડ્રેસ કર્યા હોત, એમણે ધ્યાનમાં લીધા હોત તો આ સમસ્યા ના આવત. કારણ કે આ દેશની અંદર નહેરુજીનો વાંક છે ને શરૂઆતથી વચ્ચે નહીં બોલીએ આપણે. શરૂઆતથી આ દેશમાં મુખ્ય કોંગ્રેસની સરકારો રહી અને એમણે જે મેનેજમેન્ટ કરવાનું હતું પાયાનું, એ પાયાના મેનેજમેન્ટની અંદર ફેલ જવાના કારણે એની અસર અત્યારે આપણે ભોગવી રહ્યા છે. 27 વર્ષથી સત્તામાં છો, કોંગ્રેસ ઉપર દોષના ટોપલા ઢોળતા પહેલા સંજયભાઈ, આપણે સમય આપીશ. સંજયભાઈ, સમય આપીશ. સત્તામાં છે છતાં પણ આજે કોંગ્રેસ ઉપર દોષના ટોપલા ઢોળવા જઈ રહ્યા છે. સંજયભાઈ, તમને સમય આપીશ. કોંગ્રેસના મિત્રને મારે આટલું જ કહેવું ક્યાં છે. સુધી ઢોળશો આ દોષના ટોપલા? ના થઈ શકતું હોય તો ના પાડી દો, જનતા સ્વીકારવા તૈયાર ભાઈ, છે. તમે અહીંયા કર્ણાટકમાં જીત્યા, લાંબા સમયે તમને બાબો આવ્યો એટલે તમે ઉત્સાહમાં છો, મને ખબર પડે છે. પરંતુ સવાલ આ છે, તમે ભારતીય જનતા પાર્ટીની પોલિસીને સમજો કે ચેક ડેમ એ કોના સરકારમાં બન્યા? 1 લાખ ચેક ડેમ બનાયા છે. એ વોટર મેનેજમેન્ટ છે. પાણી ભરેલું હશે તો ઇવોપરેટ થઈ અને વરસાદ લાવશે. આપણે એ જોયું હતું અમદાવાદની અંદર કે કેરોસીનથી ચાલતી રિક્ષાઓ હતી અને રિક્ષાઓના કારણે આપણી આંખો બળતી હતી. સીએનજી કોણ લાવ્યું? બિન પરંપરાગત અત્યારે વિન્ડ મિલ છે, આપણે અત્યારે આપણી આ સોલાર પેનલો છે, કોની સરકારમાં આવ્યું? પોલિસીનો સવાલ હતો. વોટર મેનેજમેન્ટ બંધારણની અંદર જોગવાઈ કરીને ગયા હતા આપણા વડીલો, એમાં નહેરુજી પણ આવી જાય, પણ તમે અમલવારી નહોતી કરી ભાઈ. અને અમલવારી અત્યારે થઈ રહી છે, મોડું થયું છે. પરંતુ પર્યાવરણની જાળવણી માટે ભારતના વડાપ્રધાન એમણે બીજા વિષયો કરતા વર્લ્ડ લેવલે પર્યાવરણના વિષયને એમણે ધ્યાનમાં મૂક્યો છે અને પર્યાવરણમાં જાગૃતિ આવી છે. નો ડાઉટ મોડું થયું છે, પરંતુ એવા અનેકવિધ પગલા ગુજરાતથી લઈને દેશમાં લેવામાં આવ્યા છે. મેં કહ્યું એમ મંતવ્ય ચેનલ એ અત્યારે આ જાગૃતિ કરી રહ્યું છે. અત્યારે આપણે વધારે વૃક્ષો વાવી રહ્યા છીએ. આપણે પર્યાવરણની વાતને સમજી શક્યા છે કે શું જરૂરિયાત છે અને એટલા માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર એની કામગીરી કરી રહી છે. પણ એકલા એ હાથેથી કામ નહીં થાય, સમગ્ર લોકો એકત્રિત થવું પડશે અને લોકો એકત્રિત થઈને વધારે વૃક્ષ વાવવા. બીજી ઉર્જા જે છે, જે કોલસાથી પેદા થતી હોય છે, એને રોકવી, ઓછો વીજળીનો ઉપયોગ કરવો, ઓછો એસીનો ઉપયોગ કરવો, આ બધી જ વસ્તુ આના માટે કારણભૂત છે અને એના માટે જનજાગૃતિ કરવી પડે. દોષારોપણ કરવાથી કોઈ મતલબ નથી. કોંગ્રેસ આવા દોષારોપણ કરી શકે. અમે એવું કહીએ છીએ કે વિકાસ મોડલની અંદર પર્યાવરણની જાળવણી સાથે વિકાસ થવો જોઈએ અને આવો આપણે સૌનો સાથ લઈ સૌનો વિકાસ કરીએ. સંજયભાઈ, આપ શું કહેશો? પર્યાવરણની જાળવણીની વાત કરી વડીલ આપે, પણ હું આપને એક વાત કહીશ. મંતવ્ય જેવું મજબૂત જ્યારે માધ્યમ મળ્યું છે ત્યારે અમદાવાદના છેવાડે નારોલ, વટવા, નરોડા જેવી અનેક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. જશોદાનગર પાસેથી ખારીકટ કેનાલનો એક પ્રવાહ વહી રહ્યો છે.
હું ભારતીય જનતા પાર્ટીના મારા સાથી મિત્રને આવતીકાલે સવારે 6 વાગે મારા ખર્ચે હું એ કેનાલ પર લઈ જઈશ અને એ કેનાલ પર પાણી પીવાનું નથી, એ કેનાલમાં ખાલી મંતવ્યના સામે જો હાથ ધોઈને બતાવે ને એ સાહેબ, સિવાય તમને બતાવવા જેવું એ છે. પોલ્યુશન જો એ સિવાય પાણી બતાવવા જે જેવું એ પાણી છે. હવે આ તમારે વચ્ચે બોલી રહ્યા છો જોવું સાહેબ. હવે આ વચ્ચે બોલી અશ્વિનભાઈ રહ્યા છો. અશ્વિનભાઈ આપણે અશ્વિનભાઈ અશ્વિનભાઈ હું મંતવ્યના મંચથી કહેવા માંગુ છું, મંતવ્યના માધ્યમથી કહેવા માંગુ છું કે સવારે 6 વાગ્યાની આસપાસ એ પાણીમાં ખાલી હાથ ધોઈને બતાવે સાહેબ, હાથની સ્કિન બળી જશે, એટલું એસિડિક કે આલ્કલાઇન પાણી જતું હોય છે. એ પાણીને દિવસમાં ગમે ત્યારે જો 1 ગ્લાસ પાણી ભારતીય જનતા પાર્ટીનો એક પણ વ્યક્તિ પી બતાવે તો રાજકારણ છોડવાની તૈયારી. એટલું પ્રદૂષણ. ત્યારબાદ એ એર પ્રદૂષણની વાત કરી, એર પ્રદૂષણની વાત કરી. એર પ્રદૂષણનો સ્કેલ આખા અમદાવાદમાં કેટલો વધ્યો છે? અશ્વિનભાઈ. વોટર મેનેજમેન્ટ અમદાવાદ શહેરમાં સાબરમતી નદી, 7 મોટા જળાશય અને અનેકવિધ પાણીના અશ્વિનભાઈ. રિઝર્વોયર તૈયાર કર્યા. પણ તમે- તમે અશ્વિનભાઈ નહોતા સંજયભાઈ કર્યા. અશ્વિનભાઈ સંજયભાઈ કયા ડેમ તમે બનાવ્યા? અશ્વિનભાઈ સંજયભાઈ અશ્વિનભાઈ સરકારે આટલા ડેમ બનાવ્યા જળ સંચય અરે માટે. અશ્વિનભાઈ સંજયભાઈ અશ્વિનભાઈ સમયનો અભાવ છે, આપ બંનેને અટકાવવા માંગીશ. અશ્વિનભાઈ સંજયભાઈ ખાતમુહૂર્ત નથી કર્યા. અશ્વિનભાઈ નર્મદા ડેમનું અશ્વિનભાઈ કામ ચાલુ સંજયભાઈ સંજયભાઈ આપને બી મંતવ્યના અટકાવવા માધ્યમથી માંગીશ. કહું છું આપને કે એનું કામ ચાલુ હતું. સંજયભાઈ સંજયભાઈ અશ્વિનભાઈ સંજયભાઈ ખોટા દોષારોપ સંજયભાઈ. ખોટા દોષારોપ સંજયભાઈ. બંધ કરો અને જે કામ થયું છે એની વાત કરો. સંજયભાઈ અશ્વિનભાઈ આપ બંનેને અટકાવવા માંગીશ, સમયનો અભાવ છે. ચોમાસું મોડું કે વહેલું આ મુદ્દે ચર્ચા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. હાલ સમય થયો છે કે વિરામનો. એક વિરામ બાદ નજર કરીશું બીજા મુદ્દા પર.